મિત્રો વિડીયોમાં તમને આ બધું આગળ જોવા મળશે। સવારમાં કારખાને આવ્યા અને પછી આટલા નંગ ફિનિશ કર્યા અને પછી શું જમવાનું હતું એ બતાવીશું અને પછી કેવી રીતે લાઈન મેં ખોલી, કેવી રીતે કામ કર્યું એ બધું બતાવીશું। પછી વાડીએ ગયા અને લીલી શાકભાજી આટલી લઈ લીધી। તો સ્વાગત છે મિત્રો આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં। અને વાગી ગયા છે સવારના 9 અને આજે કારખાને આવીને જ બ્લોગ ચાલુ કર્યો છે। હજી તો અમે લુગડા કે ના બદલાયા, જો રાજવીર ને બદલાયા નહીં તો આજ પિચકારી લઈને આવ્યો ને રાજવીર। ઉર્વશી જો આ કેટલા એના રમકડા હારે લઈને આવી છે। કાલ કાંઈ રમકડા બમકડા હારે નહોતા ને તે રમતા નહોતા હરખાને કાંઈક ને કાંઈક લગાડ કરતા। કાલે ઉર્વશી હાથમાં પતરું લગાડ્યું હતું ફિનિશ કરવાનું। આજ તો રમકડા કેટલા લઈને આવી જો નહીં ઉર્વશી। ચાલો મિત્રો આપણે બધું છે ને એ થઈને હા તેનું બધું હરખું થઈને મેઠે મેક દે અને લુગડા બુગડા બદલાઈ નાખી। જોતા રહ્યો બ્લોગ। આજ તો આ એકમાં ભરાઈ કરવાની છે। આમાં એકમાં ઓલી લાઈનમાં જેટલું હમું થાય ને ઓલકોની લાઈનમાં એ હમું કરી અને કાલ ભરાઈ કરે એવું કરી નાખી। મિત્રો 12 વાગી ગયા છે અને થોડી ભૂખ લાગી જશે એટલે હવે ખાઈ લઈ અને પછી પાછા ફિનિશ કરશું। ફિનિશ 28 નંગ જેવું થયું છે। કેટલા છે બતાવું? જો આ આંકરની છે ને આ રહી આ 2 લાઈનો થઈ, એક અડધી લાઈન એટલે એક આખી ને એક અડધી ઓલપોની રહીને આ શેલી એ 2 લાઈનો। અને ઉર્વશી ને રાજવીર ને બેયને ગયા છે હાથ ધોવા। મારે હાથ ધોવાનું બાકી જ છે પણ પાણીની ડોલ ભરી આપે આપણે હાથ ધોઈ અને જમી લઈ અને જમીન પાછા ફિનિશ ચાલુ કરી દઈએ। કેમ કે ઉપરનો ઘોડો રહ્યો ને આખો હજી ફિનિશ કરવાનો પડ્યો હોરો એટલા નંગ હે ફિનિશ કરવાનો। તો જેટલા થાય એટલા ફિનિશ આપણે કરી નાખી અને પછી જોતા રહ્યો આપણે શું કરવાનું થાય છે, શું કામ કરી તમને બતાવી તો જોઈ રાખજો। તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે। ઉર્વશી ખાવાનું ઉર્વશીને ખાવાનું છે અને રાજવીરે જો ભાત વઘારેલા મીણો ખાવા, ટમેટાનું શાક ને રોટલા ને ભાત લઈને વે ભાત કામ ખાવા મળેલ। તો ફટાફટ જમી લઈએ અને પછી પાછા ફિનિશ કરવા છોંટી જઈને અગર ફિનિશ ખૂટશે નહીં તો જોતા રહો વિડીયો। તો મિત્રો 3 વાગી ગયા છે અને ભાઈ આમ ફિનિશ કરે છે। થોડાક ઘઉં રહે છે તો હવા મારીને ફિનિશ કરે છે કે થોડાક રિપેર કરવાના હતા નાંગી રિપેર કરી નાખે। અને આપણે તો જો માલ ચડાવી દીધો છે, જો પાટિયા પછી કરી નાખાય નીચેના ખાલી બધો માલ ચડાવી દીધો છે ઉપર। અને હવે લાઈન ખોલવાનું ચાલુ કરવાનું છે ને ઉર્વશીને જો લાઈનમાં રંબી છે નહીં ઉર્વશી? હવે ઘરે જવું છે હે? તો મિત્રો હવે ફટાફટ લાઈન ખોલી અને પછી થોડુંક અમથું કામ રહી ગયું છે આ લાઈનનું। એ લાઈન ખોલીને પછી એ લાઈનમાં ઘડીક મથી એટલે એમાં કામ બધું પૂરું થઈ જાય। તો હું ગાય લાઈન ખોલી નાખું। તો મિત્રો રાજવીરને સર્વિસ ફિનિશ કરે છે, હવા મારે છે જો કમ્પ્લીટ હવા મારીને સાફ કરે છે। રાજવીર થઈ ગયો સાફ, કાન બાનમાં હવા આવી જાય જો કરી નાખો કમ્પ્લીટ ફિનિશિંગ કરી નાખો, હવા મારીને સાફ કરી નાખો જો। તો હવે 5 વાગી ગયા છે અને કામ કાંઈ જાજુ છે નહીં, હવે પૂરું થઈ ગયું છે। કામ તો ઘણું છે પણ મોડું થાય છે। તો હવે નાઈ આવી અને પછી મળી।
હજી વાડીએ હોતક જવાનું છે, એટલે જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે ડાયરેક્ટ કારખાનેથી નાહી ધોઈ અને વીએસસી વાડીએ, કારખાનેથી સીધા ઘરે ગયા અને ઘરેથી સીધા વાડીએ આવ્યા છે. વાડીએ ઉર્વશીને અને મમ્મીને ઉતારી અને સીધા આ ઢકલું કેમ ખુલતું ન, આમાં મિત્રો સોંટ આવે, સાચું ધ્યાન રાખવું પડે ઢકલું ખોલવામાં. સટિંગ કારા વગાડે જો. પહેલાં હું તમને સટિંગ કારા સંભળાવું દઉં કેવી રીતના તીખરા પડે. જો દેખાય છે ને. તો હવે આપણે વાત ચાલુ કરી કે કારખાનેથી ડાયરેક્ટ ઘરે આવ્યો, ઘરે બધાને ઉતારીને ડાયરેક્ટ વાડીએ આવ્યો અને હવે આપણે જઈશી રજકો વાટવા. અને થેલી તો પડી જઈ છે, થેલી લેવા જવી જોઈએ પછી. મિત્રો આવું નવું થાય છે ઉતાવળમાં, હે ને ઉતાવળી હો આટા વરે એવું નથી કહેતા માણા. અને ચટકે ધ્યાન રાખવું પડશે ને બ્લોગ કરતાં કરતાં શોર્ટ થઈ જવાનો છું હું. જોકે એમાં બહુ શોર્ટ તો ન આવે, પણ આમ રાઈડ તો નાખી દે, ઓય બાપા એમ થઈ જાય. તો હવે આપણે રજકો ફટાફટ વાટ લઈ અને આ રીતનો મિત્રો જો બાજરો થયો છે. આપણે પાયો 2 દી મોર પાયો છે અને કંઈક આવો નીંગલ્યો છે અને આવા કંઈક ડુંડા થયા છે. કમેન્ટ કરજો મિત્રો કેવો બાજરો છે. અને હવે છે ને રજકો વાટ લઈ. શાકભાજીમાં આપણે ટમેટા જો પાક્યા હોય ને તો ટમેટા થોડાક ઉતારી લઈ અને થોડીક ડુંગળી લઈ લઈ. જોઈએ આપણે બકાલામાં શું શું ખાઈએ વધારે છે. તો જોઈ રાખો મિત્રો બ્લોગ કન્ટિન્યુ. અને હવે નજીકથી બાજરો હવે જુઓ, આ કાંઈક હવે નજીક આપણે આવ્યા છે. ત્યારે લગન તો સેટ જ જોતા હતા. થુલી આવી ગયો બાજરો, થુલી સડવા મળી છે. અને મિત્રો જો હા, કાલે આપણે ઘઉંમાં લગભગ 99% હોય, 100% નથી કહેતો, પણ 99% થેસરાવાનું છે મોટું કટર. અને ઘઉં વાઢવાના લગભગ છે હોય, 100% તો નથી કહેતો, પણ 99% આવવાના છે. અને આ રીતના આપણા ઘઉં પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ લો. અને ઝટકો પહેલાં બંધ કરી દઈએ આપણે. તો મિત્રો ઝટકો આપણે બંધ કરી દીધો છે અને આ બધું રમણ ભમણ થઈ ગયું છે. હાથમાં સરખું લઈ લઉં એટલે કાલ આપણે ખુશી ગયું. કાલ લગભગ કટર આવશે તો આપણા ઘઉં વાઢવા છે અને કાઢવા છે અને નેઠે પાડવાના છે ઘઉંને. કેમ કે કઢે જાય પછી આપણે જે પાણીનો ભાગ લઈ એમને ભાગ દેવાનો છે, એટલે ભાગ પાડવો પડશે ઘઉંના. એટલે કાલ જો કદાચ કટર આવશે તો કારખાને રજા રહેશે અને આમાં કામ બધું કરવાનું થશે. કાઢવાના, ભાગ પાડવાના ને બધું નેઠે કરવું પડશે. અને આ ઝટકો ફરતો બાંધેલો હોય એના વારા છોડવા પડશે. તો જોવી કટર આવે તો કાલ રજા રહેશે અને આપણે કાલનો બ્લોગ ઘઉં વાટવાનો અને ઘઉંનો રહેશે. બતાવશું આપણે થ્રેસરને આ ને તે, મજા આવશે કાલના બ્લોગમાં. એટલે સબસ્ક્રાઈબ કરી લીજો. અને મિત્રો હવે છે ને હું રજકો વાટ લઉં. અને ટમેટા, સાચું ટમેટા જોઈએ આપણે પાક્યા છે કે નથી પાક્યા. મિત્રો આમાં તો એક ટમેટું પાક્યું નથી, તે બધા કાચા છે. હજી સહેજ પાક્યા છે, બાકી આમ બહુ પાક્યા નથી. આપણે ઓલી ટમેટી છે અહીંયા કદાચ જો ટમેટા પાક્યા હોય ને તો એ ટમેટા ઉતારીએ એમાંથી. અને લસણ જો કંઈક મિત્રો આવું થયું છે. અને ટમેટા જો હોય તો ઉતારી લઈ અને થોડીક ડુંગળી હોય તો અંબોરી લઈ અને પછી બ્લોગ આપણે પૂરો કરવો પડશે. કેમ એનું કારણ કે મિત્રો વાગી ગયા છે હવે 1:30. હવે હાથમાં જાજી વાર નથી અને પછી થઈ જશે અંધેરા, એટલે કે અંધારું થઈ જશે. તો પછી કાંઈ એટલે કાંઈ વિડીયો કે કાંઈ ઉતરાશે નહીં, બ્લોગ બનશે નહીં. એટલે એના કરતાં અગાઉ બ્લોગ પૂરો કરી લેવો પડે. અને જોઈએ આપણે ટમેટા પહેલાં જોઈ. તો મિત્રો ટમેટા 2-4 મને તો દેખાય છે પાક્યા હોય એવા. 1 2 અને અહીંયા 2 છે, એક અહીંયા છે, ક્યાં ગયું હાર્યું. 4-5 ટમેટાનો મેર પડ્યો છે મિત્રો. તો કાલ શાક થઈ જશે મિત્રો. આટલા ટમેટા દળ્યા છે, એક પડી ગયું. આવા કંઈક ટમેટા થયા મિત્રો જો. અને મિત્રો કંઈક આટલી ડુંગળી લીધી છે. આવા કાલ કસુંબર થઈ જશે આટલી ડુંગળીની. નહીં લેવું પડે વેસાતું બકાલું. તો હવે મિત્રો હે ને હું ફટાફટ રજકો વાટ લઉં. અને રજકો વાટીને તો પછી આપણે ક્લિપ નહીં લેવાય, કેમ કે ત્યાં અંધારું થઈ જશે મારા ખ્યાલ પ્રમાણે. એટલે આજનો બ્લોગ આપણે પૂરો કરી. કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો. અને મિત્રો આવા દેશી ગુજરાતી અને કારખાનાના અને વાડીના ખેતીવાડીના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. મજા આવશે આવા નવા બ્લોગ જોવા માટે. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય એન્ડ ટાટા.